कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रभुजी दंडवत प्रणाम। હરે કૃષ્ણ, દંડવત પ્રણામ અને ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. સરસ હૃદયપૂર્વકનું કીર્તન જે છે એ આપણા આધ્યાત્મિક પ્રયાસોમાં શરૂઆત માટે ખૂબ જરૂરી છે અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રભુપાદ જ્યારે પણ તમે જુઓ લગભગ એમનું લેક્ચર્સ હોય પહેલાં એ જરૂર કીર્તન કરતા અને બીજા જે પણ ભક્તો અત્યારે છે તમે જુઓ જય રાધા માધવ કે કંઈ પણ સરસ કીર્તન કરે. પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુ આજે પણ જ્યારે ક્લાસ લે પહેલાં કીર્તન કરે છે, રાઈટ? કારણ કે ભગવાનનું નામ એટલું બધું પ્રભાવશાળી છે કે એમ જ બધું છે અને બાકી આપણી આ જે મહેનત છે એમની કૃપાથી જ સફળ થશે. આપણી બુદ્ધિથી, આપણા ચાતુર્યથી, આપણી શક્તિથી, મહેનતથી નહીં થાય. હરી બોલ. થેન્ક યુ વેરી મચ. આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કુલાઈ મંગલુરુ તરફથી. ભક્તિ શાસ્ત્રી શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 અને ઇવન આજે તો અધ્યાય 8નું પણ આપણે જોઈન્ટ ડિસ્કશન કરવાનું છે. તો આપણે મંગલાચરણ સાથે શરૂઆત કરીશું. મંગલાચરણ હૃદયપૂર્વક કરવામાં આવતી પ્રાર્થનાઓ છે અને પ્રભુપાદે સિલેક્ટ કરીને આપણી જે બુક છે એના આગળ રાખેલી છે, રાઈટ? એટલે બહુ જ જરૂરી છે કે આપણે બધા એવું ન સમજીએ કે ખાલી એક વ્યક્તિ જે કરતો હોય આ એની જ જવાબદારી છે મંગલાચરણ, ત્યાં સુધી આપણે ફોકસ નહીં રાખીએ તો ચાલશે. કારણ કે આજે કૃપાનો વરસાદ થઈ રહ્યો છે એના માટે આપણે આપણા હૃદયને જેટલા વિનમ્રતાથી પ્રાર્થના કરવા માટે સક્ષમ બનાવશું તેટલું વધારે જ્ઞાન આપણને મળશે, તેટલું વધારે લાંબા સમય સુધી આપણે રાખી શકશું અને આપણે એ જ્ઞાનને વિજ્ઞાનમાં એટલે કે આત્મ સાક્ષાત્કાર અથવા તો રિયલાઇઝેશનમાં પરિવર્તિત કરી શકીશું. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતાન શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम हरे राम राम हरे हरे. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी हरे दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम. प्रभु जी हरे कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी दंडवत સર્વને प्रणाम। પ્રણામ અને સર્વનું હૃદયપૂર્વકથી સ્વાગત વન્સ અગેન શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કુલાઈ મંગલુરુ તરફથી. આજે આપણે જોઈન્ટ એક્સરસાઇઝ કરવાની છે. ગઈકાલે વિક્રમી કૃષ્ણ પ્રભુએ ગ્રુપમાં મૂક્યું હતું, એ 3 એક્સરસાઇઝ છે આપણી પાસે. બિફોર ધેટ એઝ યુઝ્યુઅલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણા ગયા ડિસ્કશન, ગઈકાલના જે ચર્ચાઓ છે એમાંના જે તમને મુખ્ય પોઈન્ટ એક લાગ્યો હોય તે તમારે કહેવાનો. અને હા, વચ્ચે અને તથા એવું ન જોડતા જેથી કરીને 2 પોઈન્ટ ના થઈ જાય. હે ને? એક જ પોઈન્ટ કહેવાનો તમને જે હૃદયમાં ઉતર્યો હોય કે તમે નોટ કર્યો હોય કે વોટ એવર. બરાબર? બીજું કે એક ભક્ત જે પોઈન્ટ બોલી જાય એ પોઈન્ટ બીજા ભક્તે રિપીટ નહીં કરવાનો. બરાબર? તો એનાથી શું થશે કે બધું જ કવર થવાના ચાન્સ વધી જશે. ઓકે, આ થોડીક સિસ્ટમ એવી છે કે જેમાં
આપણને કંઈક નોટ કરવાની ઈચ્છા થાય ને તો એમ થાય કે આવતીકાલ નેક્સ્ટ ટાઈમ પૂછે તો આપણે કંઈક બોલવા થાય એટલા માટે હે ને. ચાલો લેટ અસ સ્ટાર્ટ વન બાય વન. ફર્સ્ટ વન હેન્ડ દેખાય છે આરાધિકા સીતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, ગઈકાલે આપણે 9.7 થી શરૂઆત કરેલી હતી. તેમાં મને પ્રાકૃતિક પ્રલયનું વધારે ગમ્યું. પ્રાકૃતિક પ્રલયમાં તમે એવું સમજાવેલું હતું કે બ્રહ્માજીનું આખું આયુષ્ય પૂરું થાય ત્યારે પ્રાકૃતિક પ્રલય થાય છે, અને કલ્પના આરંભ અને અંતની શરૂઆત કરેલી હતી કે કલ્પના આરંભે બસ ભગવાન બસ બસ સૃષ્ટિ એક જ ઉત્પન્ન. પોઈન્ટ, એક જ પોઈન્ટ માતાજી. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. થેન્ક યુ, થેન્ક યુ. એને એટલે ઘણું, એટલે બીજા બધા ભક્તો પણ બોલી શકે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. હા, નેક્સ્ટ નિલેશ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. જે 4 પ્રકારના પ્રલય કીધેલા, પહેલો પ્રલય કહી દીધો પ્રાકૃતિક પ્રલય. બીજો પ્રલય જે છે નૈમિતિક પ્રલય છે, જેમાં બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય ત્યારે આંશિક પ્રલય થાય છે એવું કહેવાય છે. અને તેમાં ભૂર્વલોક અને તેની નીચેના જે લોક છે એનો નાશ થાય છે. હરી બોલ. બસ 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 પ્રભુ. હરે હરે કૃષ્ણ. હરે થેન્ક યુ. અને તથા જોડવાથી ઘણું બધું એક જ વાક્ય લાંબુ થઈ જાય તો બોલી શકાય ઘણા બધા પોઈન્ટ, એટલે કૃપા કરીને એ ન બોલશો. અને જુઓ, આ જે પ્રલયના જે પ્રકારને એ બધું છે ને, મારે એક ચોખવટ એમાં એ કરવાની હતી કે ભગવદ્ ગીતામાં જે આ પર્ટિક્યુલર શ્લોક અથવા તો ઓવરઓલ તમને ન ખબર હોય તો ચાલે, એઝ અ ભક્તિશાસ્ત્રી ઓકે ચાલે, પણ અમુક કેવું છે ફંડામેન્ટલ ને બેસિક્સ છે. આપણે આપણી રિસીવ કરવાની કેપેસિટી વધારવી હોય તો એના માટે આ બધું નોલેજ જરૂરી છે. એટલા માટે આપણે ખાસ કવર કરીએ છીએ. મેં પોતે માર્ક કર્યું છે કે જનરલી બધી જ જગ્યાએ એને કવર કરવામાં આવે છે. બરાબર. એટલે ક્યાંક કોઈને એવું લાગે કે આ બહુ અઘરું છે અને નથી મજા આવતી, નથી યાદ રહેતું, તો બહુ બોધરેશન નહીં લેતા. બરાબર. અને એઝ સચ સ્ટ્રેટ ફોરવર્ડ લાગે અને કરી શકો તો બહુ સરસ. હરે કૃષ્ણ. સો નેક્સ્ટ, મને ઈચ્છા હતી ચંદ્રિકા માતાજીનો હેન્ડ રેસ હશે. ચંદ્રિકા માતાજી કેમ હેન્ડ રેસ નથી કર્યો? હરે કૃષ્ણ. ઓકે, જોઈ લ્યો તમે, ત્યાં સુધી તમારી નોટ્સ જોઈ લો. લેટ અસ ગો નેક્સ્ટ. હા, પારુલ માતાજી. હરે કૃષ્ણ. મને અહીંયા આગળ સ્ક્રીનમાં જે દેખાય ને એ સિક્વન્સમાં હું કહું છું, એટલે એક આમ તેમ હોય છે. યસ હરે માતાજી. કૃષ્ણ પ્રભુજી, એમાં એક પોઈન્ટ એવો હતો કે ભૌતિક જગત આધ્યાત્મિક જગતની સરખામણીમાં ક્વાર્ટર છે એમ. આધ્યાત્મિક જગત 3/4 છે, 25% ભૌતિક જગત છે. હરી બોલ. આધ્યાત્મિક જગત બહુ વિશાળ છે. બહુ જ સરસ માતાજી. એટલે 75% જીવો આધ્યાત્મિક જગતમાં છે. વેરી નાઇસ. આકૃતિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આત્યંતિક પ્રલયમાં આપણે જોયું કે સતત પ્રાર્થના કરવી જોઈએ, મિથ્યા અહંકાર નાશ પામે છે, એ સૌથી મહત્વનો પ્રલય માટેનું છે. અને ભણતર સૌંદર્ય એ ખૂબ જ હોય તો આ બધી વસ્તુઓ ભક્તિ કરવા માટે ખૂબ જ મુશ્કેલ છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. પહેલું સરસ બોલ્યા, પણ પાછું આને તો આવી જ જાય છે. એટલે બધાને બાકીના પાર્ટિસિપન્ટને વિનંતી કે અને તથાને કાઢી નાખશો. હે ને, કંઈ તો એમાં પાછું એડ થઈ જાય. અને જેમને હેન્ડ રેઝ નથી કર્યા એમના માટે શું સમજવાનું મારે કે આટલા બધા હેન્ડ રેઝ જોઈને હવે ઈચ્છા નથી થતી કે આપણે બોલવું કે મને પછી ક્લેરિફાય કરજો. અને તમે ઓકે, ચાલો. સુમિત્રા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, આપણે કાલે સર્જન અને વિસર્જન વિશે શીખ્યા હતા. એમાં સર્જનની લીલા જો સમજશું ને તો જ આપણે ભગવાનની લીલા સમજી શકશું. એટલે સર્જન અને વિસર્જન બે મહત્વનું છે. હરે કૃષ્ણ પ્રભુજી. હા, બહુ બહુ મુખ્ય મુદ્દો કીધો. લોકોને એમ થાય કે આપણે ભગવાનની બીજી બધી લીલાઓ જ જાણવી જોઈએ. હે ને, તો કૃષ્ણ લીલા જે છે એ મુખ્ય છે. દસમ સ્કંદ ભગવાનનું મુખ છે, એના જ દર્શન કરવા જોઈએ. અરે ચરણથી જ દર્શન કરવાની શરૂઆત કરવી જોઈએ ને. અને સર્જન વિસર્જનનો એ શ્લોક હું આજે આઈ મિસ્ડ ઇટ, કે મારે ફેચ કરીને લાવવાનો હતો. મે બી સબસિક્વન્ટ એકાદ સેશનમાં હું લઈ આવીશ. બહુ જ ક્લિયરલી ગેરંટી આપેલી છે સુખદેવ ગોસ્વામીએ. જે વ્યક્તિ ભગવાનની આ સર્જન વિસર્જનની લીલાને જાણશે તે વ્યક્તિના જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર આવી જશે. ત્રીજા સ્કંદનો એઝ ફાર એઝ આઈ રિમેમ્બર બહુ સરસ શ્લોક છે. બરાબર. મતલબ કે માત્ર જાણવા માત્રથી જન્મ મૃત્યુની બહાર આવી જવાય. તો આપણને એમ થાય કે આપણને તો ખબર પડી ગઈ ને, આ મહત્વને પ્રધાન ને આ ગોલોકાચાર્ટ ને બધી ખબર પડી ગઈ, તો હવે નહીં થાય. એકચ્યુઅલી આપણું કેવું છે કે પેલો તોતા બોલતા હે રામ રામ. બરાબર. અને પણ તોતાની જેમ રામ રામ બોલવાથી જ એક દિવસ વાલ્મીકીની જેમ રામ રામ બોલી શકાશે. સો સ્ટાર્ટ કરવું બહુ જરૂરી છે. એટલે આ જાણવું બહુ જરૂરી છે. આપણે સ્ટાર્ટ કરીએ, એને વિચારવાનો, યાદ રાખવાનો પ્રયત્ન કરીએ પ્રલય અને
રચના અથવા તો પ્રલય અને સર્જન એ બહુ જરૂરી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો માતાજી. થેન્ક યુ. દીપ્તિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 4 પ્રકારના પ્રલય હતા. એમાં ચોથો પ્રલય છે નિત્ય પ્રલય, કે જે સતત પરિવર્તન થાય છે. આપણા શરીરમાં પણ દરરોજ કોષો નવા નવા બદલાતા હોય છે. જે કાલે શરીર હતું આજ નથી હોતું, અને એને કાળ સાથે સરખાવી શકાય, અને શરીરમાં જે 6 પરિવર્તન આવે છે એની સાથે પણ સરખાવી શકાય. હરે કૃષ્ણ. હરી બોલ, હરે કૃષ્ણ. બધા ભક્તોને વિનંતી, આને ઉપયોગ ના કરવો. હરી બોલ. હા, નારાયણી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે સમજ્યા હતા કે આંશિક પ્રલય એટલે દિવસનો પ્રલય અને મહાપ્રલય એટલે રાતનો પ્રલય. એટલે આપણા 6 મહિના પૂરા થાય એટલે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય, અને આપણા બીજા 6 મહિના પૂરા થાય એટલે બ્રહ્માજીની રાત પૂરી થાય. હરે કૃષ્ણ. નહીં, કન્ફ્યુઝ છું થોડું. જો 6 મહિનાનો એક દિવસ એ સ્વર્ગમાં હોય છે, એટલે દેવોના લોકોમાં હોય છે, બરાબર. એ બ્રહ્માજીનો દિવસ તો એના કરતાં પણ ઘણો મોટો છે. આપણે પહેલા વાત થઈ ગઈ છે, કલ્પ જેને કહેવાય છે, રાઈટ. એટલે એ એક વાત છે. અને આંશિક અને મુખ્ય પ્રલય જે છે એના વચ્ચેનો ભેદ પણ આપણે વાત થઈ હતી. દિવસના અંતે આંશિક હોય, બરાબર ને? હરી બોલ. ઓકે માતાજી, ચાલો, ગુડ એટેમ્પ્ટ. હિરલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આધ્યાત્મિક ગુરુના આદેશથી કૃષ્ણ ભાવનાયુક્ત બનીને અને ભૌતિક જગતને પાર કરીને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરવો એટલે આત્યંતિક પ્રલય. હરી બોલ. આવું સમજ્યા હતા પ્રભુજી આપણે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. પ્રીતિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે બીજું એક એવું સમજ્યા હતા કે બ્રહ્માજી છે એ ઓલવેઝ શુદ્ધ ભક્ત હોવા જોઈએ જરૂરી નથી. જો બ્રહ્માજી જો શુદ્ધ ભક્ત હોય તો એ કલ્પમાં જે એમના અનુયાયી હોય એ શુદ્ધ વધારે હશે. હરી બોલ. બહુ સરસ માતાજી, થેન્ક યુ. જિજ્ઞાસા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. જે કૃષ્ણની શક્તિ દ્વારા જગતનું સર્જન અને પ્રલય થાય છે, તો પણ ભગવાન તેનાથી પરે છે. હરી બોલ. બહુ સરસ, ધન્યવાદ માતાજી. હા, નેક્સ્ટ હરાપ્રિય વિમલા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે એક આપણે સર્જનની જરૂર શું કામ છે? કારણ કે આપણે આપણી ઈચ્છાઓ અને આપણે સ્વતંત્ર રીતે ભોગવવાની ઈચ્છાઓ, માલિક બનવાની ઈચ્છાને કારણે, નિયંત્રક બનવું છે એના કારણે સર્જનની જરૂર પડે છે. હરી બોલ. આ બી બહુ જ સૂક્ષ્મ મુદ્દો છે. અને નહીં તો શું કામ આ બધું કરવાની જરૂર છે? આપણા બધાના કારણે આવું બધું કરવું પડે છે. ભગવાને જેલ એટલે બનાવવી પડે છે કે લોકો નિયમોનું પાલન નથી કરતા. હરી બોલ. સરસ. વિક્રમ પંડ્યા પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રાકૃતિક પ્રલય પછી નવી સૃષ્ટિ લાંબા વિરામ પછી શરૂ થાય છે. હરે કૃષ્ણ. બીજી બસ ક્યારે આવશે ખબર નથી. માં નવી સૃષ્ટિ તરત શરૂ થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ક્યારે બસ આવશે ને ક્યારે પકડશું? નહીં, બસ સ્ટેન્ડ પર જ બેસી રહેવાનું. 2 દિવસ 3 દિવસ ક્યારેક બેસી રહેવું પડે તો કેવું લાગે? એના જેવું છે આ. પેલું ફ્લડ આવ્યું હોય ને ઘણા લોકો રેલવે સ્ટેશન પર કે બસ સ્ટેશન પર ફસાઈ જાય, 2-3 દિવસ સુધી પૂરના પાણી ઓસરે નહીં ત્યાં સુધી બેસી રહેવાનું. એવું છે. બહુ સરસ પ્રભુ. ચાલો નેક્સ્ટ વિક્રમી કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે બ્રહ્માજી, બધા બ્રહ્માંડમાં અલગ અલગ બ્રહ્માજી હોઈ શકે છે, પણ નારદજી એક જ છે, જે ભગવાનના અવતાર છે. હરી બોલ. સરસ. થેન્ક યુ. હરે કૃષ્ણ. ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, હરે કૃષ્ણ. આપણે એક વસ્તુ સમજ્યા હતા પ્રભુ કે જયારે મિની પ્રલય હોય છે, આંશિક પ્રલય હોય છે, એ વખતે ગર્ભોદક્ષાય વિષ્ણુમાં બધા સમય જાય છે. જયારે મહાપ્રલય હોય છે, પ્રાકૃતિક પ્રલય હોય છે, ત્યારે બધા તત્વો છે ને જે બધા છે એ બધા મહાવિષ્ણુમાં સમાઈ જાય. હરે હરી બોલ. હરે કૃષ્ણ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ યાદ રાખવો પડશે બધાએ. ચંદ્રિકા માતાજી, હરી બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. નિત્ય પ્રલય કે સતત પરિવર્તન થઈ રહ્યું છે. દાખલા તરીકે અત્યારે 9:14 થઈ છે, તો ફરી પાછી 9:14 નહીં આવે. હરી બોલ. ઓકે, થેન્ક યુ માતાજી. પોઈન્ટ મને લાગ્યું કે રિપીટ કરશો. નહીં, પોઈન્ટ મને લાગ્યું કે રિપીટ કરશો, પણ તમે ઉદાહરણમાં ચેન્જ કરીને તમે તમારું નવીનત્વ લાવી દીધું. બહુ સરસ. થેન્ક યુ માતાજી. હરે દીપ્તિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રાકૃતિક પ્રલયમાં બ્રહ્માજીના સત્યલોક અને 14 લોક અને બધા જીવોનો નાશ થાય છે.
જ્યારે નૈમિતિક પ્રલયમાં બધા લોકનો નાશ નથી થતો. ભૂલોકથી ઉપરના 6 ઉચ્ચ લોક એઝ ઇટ ઇઝ રહેશે અને નીચેના 8 લોકનો નાશ થાય છે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. યસ, આઈ થિંક નિલેશ પ્રભુએ આ પાર્શિયલી કવર કર્યો હતો પોઈન્ટ. ઓકે, ફાઇન. આઈ થિંક ઇટ ઇઝ ડન. જેટલા હેન્ડ રેસ હતા બધાનું બોલાઈ ગયું છે. રાઈટ. સો આપણે શરૂઆત કરીશું આજે 8મા અધ્યાયનું જે આપણું એક વર્ક બાકી છે. 8મા ગઈકાલે ગ્રુપમાં પણ વિક્રમી કૃષ્ણ પ્રભુએ એક્સરસાઇઝ જે છે એ મૂકી હતી. તો 8મા અધ્યાયની જે એક્સરસાઇઝ હતી એમાં હતું કે 8.14ના શ્લોકનો અનુવાદ અને ભાવાર્થ વાંચો અને શ્રીલ પ્રભુપાદના મૂળને પ્રતિબંધિત કરતા મુદ્દાઓની ચર્ચા કરો. આ જે છે એ 8મા અધ્યાયના 14મા શ્લોકનો પોઈન્ટ હતો. હવે જનરલી આપણે કેવી રીતે કરીએ છીએ કે ગ્રુપ પાડી દઈએ. સમજો કે અત્યારે 30 પાર્ટિસિપન્ટ્સ છે અને આપણે એના 5 ગ્રુપ કરીએ તો 5 ગ્રુપમાંથી તમને ડિસ્કશન માટે સમય આપીએ. મે બી લેટ્સ સે કે 5 મિનિટ્સનો સમય આપીએ. તો તમારા જેટલા બી 6 પાર્ટિસિપન્ટ હોય 1-2 મિનિટ પહેલાં તો વાંચી લેવાનો સમય હોય 5 થી 10 મિનિટ અને પછી દરેક પાર્ટિસિપન્ટ્સ પોતાના પોઈન્ટ કહે અને તમારા 5ના ગ્રુપમાંથી 6ના ગ્રુપમાંથી તમારે એક વ્યક્તિ એક ભક્ત જે છે એને કામ સોંપવાનું કે બધાના મુદ્દાઓને કલેક્ટ કરી લે અને પછી તમારા ગ્રુપને રિપ્રેઝેન્ટ કરે જ્યારે બધા એ ગ્રુપમાંથી બહાર આવી જાય ત્યારે. બરાબર, આ વિધિ છે અને આ વિધિ ફોલો જનરલી બધી જ જગ્યાએ કરતા હોઈએ છીએ. આનાથી બીજું કોઈ ઓપિનિયન કોઈનો હોય તો કહી શકે છે, નહીં તો શું છે કે 30 પાર્ટિસિપન્ટ્સનું અલગ અલગ લેવા કરતા એના 5 ગ્રુપ બનાવીને કરીએ તો વધારે સારું રહેશે. બરાબર. આઈ હોપ તમે વાંચીને આવ્યા હશો. નહીં વાંચીને આવ્યા હો તો તમે એ અત્યારે જ ક્વિકલી વાંચવાનો પ્રયત્ન કરજો તો જેથી કરીને તમે ગ્રુપની સાથે રહી શકો. બીજું વાત કે ગ્રુપમાં કન્ટ્રીબ્યુટ કરવું જોઈએ બધાએ. અને મોટે ભાગે ઘણીવાર એવું જોયું છે કે ગ્રુપમાં એકાદ વ્યક્તિ કે 2 વ્યક્તિ કરતી હોય અથવા તો ઘણીવાર બધા કરતા હોય પણ 1-2 વ્યક્તિ ન કરતી હોય કન્ટ્રીબ્યુટ. તો એવું નહીં કરવાનું. એને આપણે હંમેશા ટ્રાય કરવું જોઈએ કે ટીમવર્ક જે છે એ બહુ જ ભગવાનને ગમે છે. એટલે તો સંગ કીર્તન મુવમેન્ટ કીધી. સમ કીર્તન એટલે સાથે કીર્તન કરીએ. એટલે આજે ભગવદ્ ગીતાની ચર્ચા છે કીર્તન જ છે, ભગવાનના ગુણોનું, નામનું, શબ્દોનું. તો એ સાથે મળીને કરીએ તો એ બહુ સારું કહેવાય. તો પ્લીઝ ડુ ધેટ. અને એટલા માટે હું હવે ગ્રુપ્સ પાડું છું. 5 ગ્રુપ કરીશ 6 ભક્તોના અને ઓટોમેટિક ઓટો થશે એટલે એમાં કોણ કોની સાથે જશે એવું કંઈ ખબર મને નહીં પડે પણ એકવાર હું ત્યાં દરેક ગ્રુપમાં આવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, ક્રિએટ. હવે હું ઓપન ઓલ રૂમ કરું છું એટલે તમને એક મેસેજ આવશે, એમાં ક્લિક કરીને તમારે જવાનું છે. કોઈને ન મળતો હોય રૂમ તો મને કહેજો તો હું શોધી આપીશ તમારો રૂમ કયો છે તે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ વિક્રમી કૃષ્ણ પ્રભુ તમને નથી મળતો રૂમ? હા ના પ્રભુજી, મારે પેલું લાઈટ ગઈ ના તો કનેક્શન એ થયું હતું, તો રિકનેક્ટ થયું તો પણ ઓપ્શન નથી આવ્યું. અચ્છા, એક જ મિનિટ, હું તમને શોધી દઉં. ચંદ્રિકા માતાજી, તમારે તો રૂમ 1માં જવાનું છે. તમને ત્યાં બટન આવ્યું હશે. વિક્રમી કૃષ્ણ પ્રભુ, હા, તમારું રૂમ નંબર 5 છે પ્રભુ. વિક્રમી કૃષ્ણ પ્રભુ. હા પ્રભુજી, રૂમ નંબર 5 ને હું જોઈન કરી લઉં. તમને લિંક છે જોઈન કરવાની? હા, પોસ્ટ છે ને પ્રભુજી, તો એમાં બતાવી દે. હા હા, સરસ. રૂમ નંબર 5 ને
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આ માનસી માતાજી છે, એમનું દીક્ષાર્થી નામ છે ને મંજુમુખી માં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ પ્રભુજી, આપણે સ્ટાર્ટ કરીશું. ફટાફટ પોઈન્ટ બોલીએ ને નોટ્સ તમે કરતા પોઈન્ટ જઈએ. ફટોફટ પોઈન્ટ લખો, કારણ કે હું આજે થોડોક વ્યવહારિક કામ એટલે મેં વાંચ્યું જ નથી, એટલે આ તો હરે ઓકે, કૃષ્ણ માતાજી. તો શુદ્ધ ભક્તના પેલા લક્ષણો જેને વિશે પોઈન્ટ્સ બનાવ્યા છે બોલી દઈએ ફટાફટ, પછી હું એડ કરું. શુદ્ધ શુદ્ધ ભક્તના લક્ષણો વિશે પ્રભુપાદ અહીં જણાવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શુદ્ધ ભક્તિમાં જ્ઞાન, કર્મ કે હઠયોગનું મિશ્રણ નથી, ખાલી ભક્તિ. કે ભક્તિ છે ને એ સર્વોપરી છે. ઓકે. શુદ્ધ ભક્ત કૃષ્ણ સિવાય કોઈ અન્ય કોઈ કશાની ઈચ્છા રાખે. પછી નેક્સ્ટ. શુદ્ધ ભક્ત હોય છે એ કૃષ્ણ સિવાય બીજી કોઈ લાલસા રાખતો નથી. એટલે સતત કૃષ્ણને ચિંતન કરતા રહે, અનન્ય ચેતા શબ્દ દ્વારા. શુદ્ધ એટલે ભક્ત નું એક જ લક્ષ્ય હોય છે, ભગવાનની પ્રસન્નતા માટે, એમ કે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરવું. આપણે મૂળ સારે એટલે પ્રભુપાદના મૂળ પ્રભુજી સારે ફરીથી રિપીટ કરશો? પસંદ કરવા માટે જ કાર્ય કરે છે, બરાબર. શુદ્ધ ભક્ત. પછી બીજું આવે છે ભગવાન હરે કૃષ્ણ કૃષ્ણની માતાજી, પ્રસન્નતા. એક 10.10 વાળો જે મુદ્દો મારું લઈ લેજો. સ્મરણ કરે છે તે દાદાની બુદ્ધિઓ ગમતો. મારા યા એની યસ. માટે હું સુલભ છું. હા, 10.10 બાબા ભક્તો તે ભગવાન 10.10 કહ્યું છે તેમ દાદાની બુદ્ધિ યોગ તમે પૂરતા પ્રમાણમાં બુદ્ધિ પ્રદાન કરે છે અને ભગવાન ધામ પામી શકે છે. શુદ્ધ ભક્ત વિશેષ ગુણ એ છે કે કાળનો એ તો લાવી ગયું. શુદ્ધ ભક્ત નિરંતર કૃષ્ણનું સ્મરણ કરે છે અને તેમનું ધ્યાન કરે છે. તેમને માટે ભગવાન અત્યંત સરળતાથી સુલભ હોય છે. નંબર ભગવાન 2.0 સહેલાઈથી એમના પ્રાપ્ત થાય છે એવું એમાં આવે છે. એવા શુદ્ધ ભક્ત માટે કૃષ્ણ કહે છે મને ભગવાન પ્રાપ્ત કરવું સરળતાથી સહેલું છે. જો સતતમ નિત્ય સહ એ શબ્દ મહત્વનો છે, બરાબર. શુદ્ધ ભક્ત નિરંતર કૃષ્ણનું સ્મરણ કરે છે. શું છે પ્રભુ? શું પ્રભુ? સેવાથી ઠીક છે. એમ તો મેં વાંચ્યું હતું, પણ હવે તો અને પછી છેલ્લો પોઈન્ટ એક લખું તો એમાં લખી પેલું જે શકાય. પહેલું છે કે આ બધા માતાજી જે રસમાં ભક્તિ કરવી હોય, શાંત રસ છે, દાસ્ય. નહીં, પ્રભુપાદ છે ને જે શુદ્ધ ભક્તિ ઉપર જ ભાર મૂકે છે. અચ્છા, શુદ્ધ ભગવાનને પોતાના શુદ્ધ ભક્તોને શણગાર પણ ભૂલતા નથી. અને માતાજી લાસ્ટ પોઈન્ટ હું તમને કહું તો આપણે એમ કહી શકીએ કે જે શ્લોક 8.14 છે કે એ આપણે કહેવાય ને ભક્તને વિશ્વાસ આપે છે કે કૃષ્ણને યાદ કરશું તો કૃષ્ણ અવશ્ય પ્રાપ્ત થશે. ગેરંટી આપે છે. હા, કૃષ્ણ ગેરંટી આપે છે કે યાદ કર અંતકાલે, એટલે યાદ કરીશું તો
કોઈ પણ એક તો પણ એ ભક્તિ કરી શકે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે પુરાણમ અનુશાસિતારમ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama. હજી બધા પાછા નથી આવ્યા ને? હરે કૃષ્ણ પ્રભુ આવી ગયા પાછા. હરે કૃષ્ણ અહીંયા આગળ પ્રભુજી. 30 નો આંકડો દેખાવો જોઈએ ને, 15 જણા જ આવ્યા. આમ તો રૂમ હવે ઓટોમેટિક 60 સેકન્ડમાં બંધ થઈ જાય છે, હા બરાબર. એટલે ન કરે ભૌતિક તો જગતમાં ફસાયેલા છે પ્રભુજી. હરે આવી કૃષ્ણ. ગયા પ્રભુજી, આવી ગયા બધા. હરે કૃષ્ણ. 30 દેખાય. હવે તમે તમારા ગ્રુપમાંથી એક એક ભક્ત નક્કી કરેલા હશે ને, બરાબર ને? અને દરેક 5 ગ્રુપ છે ને આપણી પાસે, તો દરેક ગ્રુપે 2 મિનિટ જ બોલવાનું છે, બરાબર? એટલે જે કોઈ પણ ભક્ત નક્કી થયા છે તે ભક્તને વિનંતી કે તમે જે પોઈન્ટ મુદ્દા નોટ કર્યા છે તે મુદ્દાને એવી રીતે તમે રજૂ કરો કે 2 મિનિટમાં તમે કહી શકો, હે ને? પ્લીઝ. તો ટાઈમ કીપર કોણ છે? કોની પાસે સ્ટોપ વોચ છે? હે, બધાની પાસે આજકાલ તો મોબાઈલમાં હોય છે, પણ એ કામ કરવું, એ સેવા કરવી કોને ગમે? યસ, મંજુમુખી ચિત્રા માતાજી વિલ કંટ્રોલ. અચ્છા, એ આઈ થિંક કોઓર્ડિનેટર છે, એટલે એમને એડ્રેસ કર્યો લાગે છે એમના ગ્રુપના. હરે કૃષ્ણ માતા. હા પ્રભુજી. ઓકે ઓકે. તો હું કરી લઉં છું પ્રભુજી. હા, પ્લીઝ માતાજી. સો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ મંજુમુખી ચિત્રા માતાજી, હરે કૃષ્ણ. તમારો ગ્રુપ નંબર કહેશો અને ગ્રુપના સભ્યોના નામ ક્વિકલી કહેશો, અને પછી 2 મિનિટમાં તમે તમારા ગ્રુપમાં જે નોટ કર્યું હોય શુદ્ધ ભક્તનું પોઈન્ટ્સ તે કહેશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી.
યસ દંડવત પ્રણામ. મારો રૂમ નંબર 4 હતો અને તેની અંદર હરિસુંદર પ્રભુજી, રમણા મંજરી માતાજી, ભવસેન્દ્ર કૃષ્ણ પ્રભુજી, ધર્મિષ્ઠા માતાજી અને સાક્ષી માધવ પ્રભુજી હતા ઓકે અને હું પોતે હતી. અને અમારો જે પોઈન્ટ્સ છે હું કવર કરવાનો ટ્રાય કરું છું. પહેલા શરૂઆત તો પ્રભુપાદ ત્યાંથી જ કરે છે કે કૃષ્ણ પોતે કહે છે કે જે 4 વ્યક્તિ છે, આર્થ, અર્થાથી, જિજ્ઞાસુ અને જ્ઞાની, જે લોકો કૃષ્ણને જાણવાની કોશિશ કરે છે. અને શુદ્ધ ભક્તિની અંદર જ્યારે આવીએ છીએ ત્યારે જ્ઞાન, કર્મ કે હઠયોગનું કોઈ મિશ્રણ હોતું નથી. ત્યાં શુદ્ધ ભક્તિથી જ કૃષ્ણની ભક્તિ કરી શકાય છે. બીજું છે કે શુદ્ધ ભક્ત હોય ને તો એ કૃષ્ણ સિવાય અન્ય કોઈ ડેમિગોડ્સ મતલબ દેવી દેવતાઓની ચેતનામાં નથી જતા અને ખાલી ને ખાલી કૃષ્ણને શરણાગત થાય છે. અને એ શુદ્ધ ભક્તનો વિશિષ્ટ ગુણ એ હોય છે કે એ સ્થળ અને કાળનો વિચાર કર્યા વગર અનન્ય ભાવથી જ કૃષ્ણનું હંમેશા ચિંતન કરતા રહે છે. પછી જે ગીતાની અંદર પણ ઇવન ઘણા બધા યોગની પદ્ધતિઓ સમજાવવામાં આવે છે, પણ એની અંદરથી પણ સર્વશ્રેષ્ઠ ભક્તિ યોગ જ કીધો છે. અને અહીંયા આગળ એક જે 5 પ્રકારે ભક્તિ આપવામાં આવે છે એની અંદર શાંત ભક્ત છે, દાસ્ય ભક્ત છે, સાખ્ય ભક્ત છે, વાત્સલ્ય ભક્ત છે અને માધુર્ય ભક્ત છે. આ 5 પ્રકારે આપણે કૃષ્ણની 5 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારે બી આપણે કૃષ્ણની અનન્ય ભક્તિ કરીએ તો તેમના સનાતન ધામને પામી શકીએ છીએ. હરી બોલ. અને હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, તમારે 2 મિનિટમાં 10 સેકન્ડ 15 સેકન્ડ બાકી હોય એટલે કહેવાનું 15 સેકન્ડ બાકી. ટીન ઓકે પ્રભુજી. ઓકે પ્રભુજી. અથવા તો તમે કંઈક તમારી પાસે ઘંટડી હોય તો વગાડી શકો, અથવા ચમચી ને થાળી હોય તો વગાડી શકો. પ્રભુજી. રાઈટ. હરે કૃષ્ણ. બહુ સરસ માતાજી. તમે મંજુમુખી, ચિત્રા માતાજી, તમે જે points લીધા છે મોરલેસ ઘણા બધા પોઈન્ટ તમે કવર કરી લીધા છે. આપણે બાકી ગ્રુપને સાંભળી અને પછી જરૂર હશે તેની ચર્ચા કરશું. વેરી નાઇસ. ગ્રુપ હેઝ હરે કૃષ્ણ. ગુડ જોબ. યસ માતાજી. હરે કૃષ્ણ. નાઉ નેક્સ્ટ વન ઇઝ દીપ્તિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. રૂમ નંબર 5. અને આ શ્લોકમાં રિપીટ પોઈન્ટ ના હો. પ્રભુજી પહેલા સમજાવી દો. હા, તમે રિપીટ પોઈન્ટ, સમજાવી. હા, એક જ મિનિટ. રિપીટ પોઈન્ટ કરતા બીજા પોઈન્ટ હોય તો એ પહેલા લેવા માટે વિનંતી, કારણ કે 2 મિનિટ પૂરી થઈ જાય પહેલા તમે નવા પોઈન્ટ તો એડ કરી શકો. હે ને? હા, બોલો ઓકે. માતા. હરે કૃષ્ણ. આ 14મા શ્લોક દ્વારા શુદ્ધ ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ કઈ રીતે કરી શકાય દર્શાવવામાં આવે છે. અહીં અનન્ય ચેતા શબ્દનું મહત્વ છે કે ભગવાનની અનન્ય ભાવથી ભક્તિ કરવી જોઈએ. અન્ય કોઈ દેવી દેવતાની નહીં, પરંતુ એકમાત્ર અનન્ય અવિકલ્પનીય ભક્તિ કરવી જોઈએ. પછી ત્રીજો પોઈન્ટ છે સતત. સતતમ એટલે કે જીવનની શરૂઆતથી લઈને અંત સુધી 24 કલાક હંમેશા દરેક ક્રિયામાં કેન્દ્ર સ્થાને કૃષ્ણ ભગવાન જ રહેવા છે. પછી આવે છે યોગી. યોગી એટલે હઠયોગી, કર્મયોગી નહીં, પરંતુ ભક્તિયોગી સર્વશ્રેષ્ઠ યોગી છે. અને એની ભક્તિ યોગમાં જ આ બધા જે બીજા યોગો છે એ સમાવેશ થાય છે. કૃષ્ણ ભાવનામૃત છે એ પ્રેક્ટિકલ યોગા છે. પછી છે કૃષ્ણ છે એ સુલભ છે, પરંતુ આપણે પ્રેમપૂર્વક જો એને ભજીએ તો તે સરળતાથી આપણે ભાવગ્રાહી જનાર્દન ગણી શકાય. પછી આવે છે નિત્ય છે, અર્થાત નિયમિત સાધના કરવી છે. એવું એક પણ દિવસ એવું ન હોવું જોઈએ કે જ્યારે આપણે સાધનામાં વિચલિત થઈ જાય. પછી આવે છે 5 રસોમાં ભક્તિ છે, શાંત, દાસ, સાખ્ય, રસ, વાત્સલ્ય અને માધુર્ય. પછી છે કે ભગવાન છે આપણાથી દૂર નથી. ભગવાન આપણી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ તું ભૌતિક સંસારમાંથી બહાર નીકળ અને મારી પાસે આવ. ભક્તિ છે સરળ, શુદ્ધ અને આચરવામાં સુખકારી છે. એના માટે કોઈ જેવા હઠયોગ, કર્મયોગ, જ્ઞાનયોગમાં નિયમો હોય એવા પાલન કરવાની જરૂર રહેતા નથી. અને ગમે તે સ્થળે, ગમે તે પરિસ્થિતિમાં આપણે કરી શકીએ છીએ. અને જો શરૂઆતથી લઈને અંત સુધી આ રીતે આપણે કૃષ્ણ ભાવનામૃત રહી સતત કૃષ્ણનું સ્મરણ કરતા હોય તો મૃત્યુ સમય પણ સહજતાથી કૃષ્ણને યાદ કરી શકાય છે અને ગોલોક ધામને પ્રાપ્ત કરી શકાય છે. આ શ્લોકમાં મહત્વનો શબ્દ છે સુલભ. એટલે ભગવાન પોતે એના માટે ગેરંટી લે છે કે જો કોઈ ભક્ત પોતાનું સંપૂર્ણ જીવન મારી ભક્તિભાવ નિત્ય કરે અને મારું સતત એ અનન્ય ભાવથી ચિંતન કરે, મનન કરે તો તેમના માટે હું એકદમ સુલભ હોઉં છું. અને કદાચ એમનું આકસ્મિક મૃત્યુ થાય તો પણ એ વ્યવસ્થા હું કરું કે મારા ગોલોક ધામને પ્રાપ્ત કરે. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કેટલો સમય લીધો માતાજી? પ્રભુજી 1 મિનિટ 53 સેકન્ડ. હા, એકદમ જેને એમ કહેવાય કે સ્પીડમાં એમને વ્યવસ્થિત રીતે કવર કર્યું. હા, બહુ સરસ. થેન્ક યુ માતાજી. સો તમારા ગ્રુપમાં કોણ હતા અને ગ્રુપ નંબર હા, શું હતો? રૂમ નંબર 5 અને હું હતી, પછી આરાધિકા માતાજી, હિરલ પટેલ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી અને વિક્રમી કૃષ્ણ પ્રભુજી. હરી બોલ. સરસ. નેક્સ્ટ હરાપ્રિયા વિમલા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. અહીં આપણે અમારા ગ્રુપમાં હતા સુધા પદ્મા માતાજી હતા, પણ એમનું નેટ નતું સારું એટલે એમને નથી જોઈન થયા. પછી શિલ્પા માતાજી હતા અને નારાયણી સોનૈના માતાજી હતા અને જીજ્ઞાસ માતાજી હતા. આપણે અહીં એટલે અનન્ય અહીંયા બધા કવર થઈ જ ગયા છે એમ તો. એટલે કે અનન્ય ચેતા એટલે શબ્દ એટલે મહત્વપૂર્ણ છે, એટલે અન્ય કોઈની નહીં, કોઈ દેવી દેવતાની કે કોઈની નહીં, અને ફક્ત શ્રી કૃષ્ણની અખંડ ભક્તિ કરવાની અને સતતમ અને નિત્યશ કરવાની. સતતમ એટલે કે હંમેશા કરતા રહેવાની. જે શુદ્ધ ભક્તો હોય છે જે ભગવાનનો તે સતત કરતો રહે છે. કાં તો પછી નિત્યમ એટલે કે દિવસમાં કોઈ એક જ કે રોજ મંગળા આરતી કરવી જ, કે નિત્ય રોજ ક્રમ હોય એ પ્રમાણે કે રોજ આટલા ટાઈમ કરવાની છે. એટલે એ તે હંમેશા શુદ્ધ ભક્તો કરતો રહે છે. અને ભગવાન કહે છે કે ભગવાન એમને દદામી બુદ્ધિ યોગમ તમ, એટલે ભગવાન પૂરતા પ્રમાણે બુદ્ધિ આપે છે કે એને કયા રસ્તે જવું છે, આ કે પણ જે શુદ્ધ ભક્તો હોય છે તે હંમેશા ભગવત ધામ જવાની ઈચ્છા રાખે છે. એટલે ભગવાન એમને બુદ્ધિ આપે છે. અને ભગવાન અને શુદ્ધ ભક્તો હોય છે તે વૃંદાવન જેવું વાતાવરણ નિર્માણ કરે છે. અને કારણ કે ભગવાનને ક્ષણભર ગમે ત્યાં હોય તો પણ ક્ષણભર બી ભગવાનને ભૂલતા નથી. જયારે પ્રભુપાદ અમેરિકા હતા ત્યારે પણ ત્યાં હંમેશા આપણે વૃંદાવનની ભક્તિ, ભગવાનની બધી લીલાઓનું સ્મરણ કરતા હતા અને એ જ વાતો કરતા હતા. તો વૃંદાવન જેવું વાતાવરણ ત્યાં ઉભું કરી દેતા હતા અને ભક્તોને પણ આનંદ આપતા હતા એમને સાંભળવાના. અને જ્યારે અને આવા એકનિષ્ઠ ભાવે ભક્તિ કરે છે કોઈ પણ મતલબ પરિસ્થિતિમાં, એટલે એમને ભગવાન સિવાય બીજા અન્ય કોઈની ભક્તિ નથી કરતા દેવી દેવતાની. જયારે જલદૂતમાં પણ જેમને હાર્ટ એટેક આવ્યો હતો તો ત્યારે પણ જે એમની ત્યારે કોઈ શ્રદ્ધા ડગમગી નહીં જરા પણ. ભગવાન પ્રત્યે એટલી ને એટલી જ રહી. અને ઉપરથી એમને એવું કીધું કે સતત ભગવાન સ્મરણ કરતા હતા અને એવું જ કહેતા હતા કે હવે મને તમે અહીંયા મોકલી આપ્યો છે તો અમેરિકા, તો તમારે હવે મારી સાથે જે કરવું હોય તે તમે કરી શકો છો. એ તે ભગવાનની સાથે જે આ શુદ્ધ ભક્ત હોય તે જ આ કરી શકે છે. ભગવાન એટલે ભગવાન પાસેથી એમને કશું માંગતા નથી. જે પરિસ્થિતિમાં હરે રાખે એ કૃષ્ણ માતાજી. પરિસ્થિતિમાં રાખે. હરે કૃષ્ણ હરે પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. નાઇસ. શુદ્ધ ભક્ત જ્યાં હોય ત્યાં વૃંદાવન બનાવી દે છે. રાઈટ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પણ કવર કરેલા છે. ઓકે, નાઇસ. હું પણ સાથે સાથે મારી સાથે બુક છે જ, એટલે હું પણ એમાં જોતો રહું છું કે કયા પોઈન્ટ કવર થઈ ગયા અને કયા નેક્સ્ટ ગ્રુપ લઈ શકે એવી રીતે. યસ, પારુલ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મોસ્ટલી બધા પોઈન્ટ અમારે કવર થઈ ગયા છે, પણ લેટ મી ટ્રાય ટુ વોટએવર નોટ ઇન્ક્લુડેડ. તમારું ગ્રુપ નંબર અમારા કયો ગ્રુપમાં હતો? હતા વન હતો અમારો ગ્રુપ નંબર. ગ્રુપ નંબર 1 માં કિરણ સાધુ પ્રભુ હતા, નૈના માતાજી હતા, ચંદ્રિકા માતાજી હતા, કૃષ્ણ કૃપાલય પ્રભુ હતા. એક નામ ભૂલી ગઈ છું. કોણ હતો પ્રભુજી? તેજોમય કૃષ્ણકાંતા માતાજી. તેજોમય કૃષ્ણ માતા. હા, ઓકે, સોરી માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી. ઓકે, આ 8.14 શ્લોકમાં મોસ્ટલી ભગવાને શુદ્ધ ભક્તની વાત કરવામાં આવી છે. અહીં અહેતુકી ભક્તિની વાત કરે છે ભગવાન, કારણ કે જે શુદ્ધ ભક્ત છે અનન્ય ભાવથી ખાલી કૃષ્ણને જ ભજે છે. એને કોઈ પણ બીજી અપેક્ષા હોતી નથી. તેને કોઈ ઉચ્ચ લોકમાં બી નથી જવું હતું, સ્વર્ગમાં પણ નથી જવું હતું, બ્રહ્મ જ્યોતિ કે એના ભવબંધથી છૂટવાની પણ કોઈ કામના હોતી નથી. નિષ્કામ ભાવે ખાલી ભગવાનની ભક્તિમાં જ પરોવાઈ રહે છે અને ભગવાનની પ્રસન્નતા માટે એ બધું કાર્ય કરતો હોય છે. અન્ય કોઈ ઈચ્છા ધરાવતો નથી. ભક્તિયોગી અત્યંત સરળ, શુદ્ધ તથા આચરવામાં સુગમ છે. દરેક કેવળ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીને જ આનો પ્રારંભ કરી શકાય છે. ભગવાન સર્વ પ્રત્યે દયાળુ છે, પણ જે અન્યને ભાવથી જેમની સેવા કરે છે તેમના ઉપર તે વિશેષ કૃપાભાવ રાખે છે અને તેમનો પૂરતો બુદ્ધિયોગ આપે છે, જેથી કરીને તે વધારે ભક્તિ કરી શકે. અદ્વૈતાચાર્ય ચૈતન્ય મહાપ્રભુને કહ્યું હતું કે આપ જ્યાં જાઓ છો ત્યાં વૃંદાવન બિરાજે. મતલબ વૃંદાવનમાં રહીને જ ભક્તિ કરવાની જરૂર નથી.
જ્યાં ભક્ત હશે ત્યાં તે વૃંદાવન જેવું વાતાવરણ ઊભું કરીને ભક્તિ કરી શકશે. પછી અહીંયા સુલભ શબ્દ જે માતાજીએ કવર કરી લીધો છે પોઈન્ટ. ઓકે, શુદ્ધ ભક્ત આમાંથી ગમે તે 4-5 પ્રકારના જે ભક્તો છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ સેવા છે ને એ થોડીક અઘરી સેવા છે. ઓકે, નાઈસ. હા, હવે તમારું બાકી છે ગ્રુપ માતાજી? નહીં પ્રભુજી, દીપ્તિ માતાજીએ લીધું ને, અમે એક જ હા, ગ્રુપમાં હતા પ્રભુજી. ઓકે, ધન્યવાદ. બહુ સરસ. એકચ્યુઅલી આમાં મારે બે જ મુદ્દા કહેવાના છે. તમે બધાએ બહુ સરસ રીતે કહી દીધું છે ઘણું બધું. હરે કૃષ્ણ પ્રભુજી, અમારું ગ્રુપ બાકી ગ્રુપ છે. અમારું અમારા બાકી ગ્રુપનું છે. બાકી છે પ્રભુજી. નંબર 3. તો કોનો હેન્ડ રેઝ? અચ્છા, નિલેશ પ્રભુ કરવાના છે રિપ્રેઝન્ટ. હા, હા, યસ સોરી. યસ યસ. મારે અહીંયા આગળ એક બ્લોક આવે છે જેના કારણે મને અહીંયા હાઈડ થઈ જાય છે. મે બી તમે હેન્ડ રેઝ કર્યો હશે ને મારે હાઈડ થઈ ગયો છે. બોલો બોલો પ્રભુજી. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અમારા ગ્રુપમાં કૃષ્ણા માતાજી, પ્રીતિ માતાજી, આકૃતિ માતાજી, શૈલેષ પ્રભુ અને હું હતા. તો અમે આ શ્લોકની અંદરથી 5 શબ્દ અમે ઉપાડેલા છે જે મેઇન છે. અનન્ય ચેતા છે, સતત સ્મરણમ, સુલભ શબ્દ છે, ભક્તિ યોગ સર્વશ્રેષ્ઠ અને નિત્ય યોગી. તો અનન્ય ચેતામાં શુદ્ધ ભક્તિ યોગમાં ભક્ત કૃષ્ણ સિવાય અન્ય કશાની પણ ઈચ્છા નથી રાખતો. સ્વર્ગલોક, બ્રહ્મજ્યોતિ, મોક્ષ કે ભવબંધની મુક્તિ એકેની ઈચ્છા રાખતો નથી. ભૌતિક ઈચ્છાઓ અને શુદ્ધ ભક્તિ એક સાથે ચાલતી નથી. અનન્ય ચેતા એટલે કૃષ્ણની જ કેવળ ભક્તિ. મોટાભાગના લોકો ભૂલ કરે છે કે તેઓ ભગવાનને બી પ્રેમ કરે છે અને સંસારી માં પદાર્થોને પણ પ્રેમ કરે છે, એટલે તેમના પ્રત્યે આસક્ત રહે છે. તેથી સાધના દ્વારા જે કંઈ સકારાત્મક લાભ મળ્યો હોય ને એ સંસારી આસક્તિને કારણે દૂષિત થઈ જાય છે. જેમ કે આપણે કોઈ વસ્ત્રને ધોવા સાબુ ઘસતા હોય પણ એની અંદર પાછી ગંદકી નાખીએ તો એ મહેનત વ્યર્થ થાય છે. એટલે કે યોગ અને ભોગ એક સાથે કદાપી ચાલતા નથી. એટલે શ્રી કૃષ્ણની કેવળ ભક્તિ, અનન્ય ભક્તિ દ્વારા જ એમને પ્રાપ્ત કરી શકાય છે. સતત સ્મરણનો અર્થ છે કે માત્ર ધ્યાનમાં બેસવું નહીં, અને ધ્યાનમાં બેસવું પરંતુ નામ જપ, શ્રવણ, કીર્તન અને સેવા દ્વારા દૈનિક જીવનમાં કૃષ્ણ ચેતનામાં રહેવું જોઈએ. એટલું ધ્યાનમાં બેસવાથી નહીં થાય. શુદ્ધ ભક્તિનો વિશેષ ગુણ એ છે કે તે સ્થળ કાળનો વિચાર કર્યા વિના અનન્ય ભાવથી જ કૃષ્ણનું ચિંતન કરતો રહે છે. એટલે ગમે ત્યારે ભક્તિ દ્વારા વૃંદાવન જેવું જ વાતાવરણ ઊભું કરી દે છે. હવે સુલભ જે શબ્દ છે એમાં શ્રી કૃષ્ણ બુદ્ધિ, યોગ શક્તિ કે પાંડિત્યથી પ્રાપ્ત નથી થતા, પરંતુ પ્રેમપૂર્વકની અનન્ય ભક્તિ દ્વારા અને શરણાગતિથી થાય છે. એટલે શુદ્ધ ભક્ત નિરંતર કૃષ્ણનું સ્મરણ કરે છે, ધ્યાન કરે છે, અને તેથી તેમના માટે ભગવાન અત્યંત સરળતાથી સુલભ થઈ જાય છે. અને આખા ભગવદ ગીતામાં આ શ્લોકની અંદર ભગવાને સુલભ શબ્દ વાપરેલો છે. ભક્તિ યોગ એ શ્રેષ્ઠ માર્ગ છે. એટલે ગીતા, આખી સમગ્ર ગીતાની અંદર આપણે જોઈએ તો બધા જ યોગોની પદ્ધતિઓમાંથી ભક્તિ યોગની જ ભલામણ કરેલી છે પ્રભુપાદે. કર્મયોગ, હરે જ્ઞાનયોગ, કૃષ્ણ અષ્ટાંગ યોગ પ્રભુજી. કરતા ભક્તિ યોગ સરળ અને નિર્ભય હરે માર્ગ છે. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બહુ સરસ. વેરી નાઇસ. એમ લાગે આપણે સાંભળ્યા જ કરીએ. કારણ કે પ્રભુપાદે શું કામ, તમે જુઓ તો પ્રભુપાદ આટલો બધો સ્પેસ નથી લેતા. પ્રભુપાદે 2 પેજ ભરીને આમાં ભાવાર્થ આપ્યો છે. એની આગળ પાછળના શ્લોક જુઓ તો અડધા અને પા પેજમાં પૂરું થઈ જાય છે. અહીંયા પ્રભુપાદે એકદમ રિલેક્સથી 2 પેજ, એટલે લગભગ 1, 2, 3, 4 પેરેગ્રાફ મોટા એ પણ આપેલા છે. કેમ? તો કે આપણે આ બધા જે કંઈ પણ કરીએ છીએ, ભક્તિ શાસ્ત્રી કરીએ છીએ, સવારના મંગળા આરતી કરીએ છીએ, જપ કરીએ છીએ, બધાનું ધ્યેય શું છે? આ લેવલ પર પહોંચવાનું છે આપણે. અને ભલે અત્યારે આપણે સીડીના છેલ્લા પગથિયે હોઈએ. સૌથી પહેલી વાત તો સારી શું છે, આપણે સીડી સુધી પહોંચી ગયા છીએ. વિશ્વના મોટા ભાગના મનુષ્યો તો એમને તો ખબર જ નથી કે ઉપર જવાય. અહીંયા બહુ સારું છે, ભલે ને ખાડો હોય, તકલીફ છે, પણ આપણે સીડી સુધી પહોંચ્યા. પણ હવે આપણે આ શુદ્ધ ભક્તિના સ્ટેજ સુધી પહોંચવાનું છે, એટલે બહુ જ જરૂરી છે. અચ્છા, હું તમને છે ને એક સ્ટાઇલ કહી દઉં. આ સ્ટાઇલ જે જનરલી મેં બીજા ભક્તો પાસેથી શીખી છે કે જ્યારે પણ કોઈ શ્લોકમાંથી પર્ટિક્યુલર કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ને, તો એ પ્રશ્નનો જે મુખ્ય મુદ્દો અથવા મુખ્ય શબ્દ જો પકડાઈ જાય ને, તો એ શબ્દ એ પેરેગ્રાફમાં જ્યાં પણ આવેલો હોય એની નીચે પેન્સિલથી લાઈન કરી દેવાની. દાખલા તરીકે શુદ્ધ ભક્ત, બરાબર? તો શુદ્ધ શબ્દ જ્યાં પણ આવે ને, એ આખા 2 પેરેગ્રાફમાં મેં તુરંત સૌથી પહેલા પેન્સિલ લીધી અને મેં બધે જ લાઈન કરી દીધી. એટલે હું ચેક કરતો હતો કે બધા તમે જે ગ્રુપમાંથી બોલ્યા એમાં બધા શુદ્ધ કવર થઈ ગયા કે નહીં. બરાબર, લગભગ બધા થઈ ગયા, પણ છતાંય લાઈક સેકન્ડ પેરેગ્રાફ જેની સ્ટાર્ટ થાય છે એની શરૂઆત જ શુદ્ધ ભક્તથી થાય છે.
બરાબર. તો એ મે બી મારે મિસ થઈ ગયું કે શું સાંભળવામાં ખબર નહીં, કારણ કે હું બે સાઈડ હતો. પણ યસ, પ્રીતિ માતાજી શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. ના, એમાં એક છેલ્લું જે શુદ્ધ છે ને, એમાં ક્ષણભર બી શુદ્ધ ભગવાનને ભૂલતો નથી ને ભગવાન પણ એને ક્ષણભર ભૂલતા નથી ને એનું બધું કાર્ય કરે છે ને ઇટ્સ બીકોઝ ઓફ સતત સ્મરણમ. વાહ, એવું હતું. હરે એ કૃષ્ણ. અમારો કૃષ્ણ, બરાબર છે. એન્ડ પોઈન્ટ હતો પણ સમયના અભાવે રહી ગયો છેલ્લે. અચ્છા, ઓકે. એટલે તમારા ગ્રુપમાં હતો જ ઓલરેડી, હે ને? પ્રભુજી અમારા ગ્રુપમાં સેમ પોઈન્ટ હતો પણ સમય ઓછો પડી ગયો. સોરી. સો હું જે કહેવા માંગતો હતો, આ જે સેકન્ડ પેરેગ્રાફ છે ને, એનું જે સ્ટેટમેન્ટ છે એ લગભગ મેં કોઈ ગ્રુપમાં સાંભળ્યું નથી કે શુદ્ધ ભક્ત કૃષ્ણના વિભિન્ન રૂપોમાંથી કોઈ એકની ભક્તિમાં સદાય, કોઈ એકની ભક્તિમાં. એટલે અહીંયા આગળ પ્રભુપાદ એક વિન્ડો આપે છે, બરાબર. કૃષ્ણના વિભિન્ન રૂપો છે. દ્વારકાના કૃષ્ણ છે, મથુરાના કૃષ્ણ છે, વૃંદાવનના કૃષ્ણ છે, બરાબર. એ સિવાય ક્યારેક રામ રૂપ, જેવી રીતે ચૈતન્ય મહાપ્રભુની લીલામાં કોણ હતા? રામજીના ભક્ત હનુમાનજી મહારાજ. હનુમાનજી શું નામ હતું એમનું ચૈતન્ય મહાપ્રભુની લીલામાં? મુરારી ગુપ્ત પ્રભુજી. મુરારી ગુપ્ત. હરી ગુપ્ત. મોરક ગુપ્ત. વેરી ગુડ. જેને વાંચ્યું એને તરત યાદ આવે. ધર્મિષ્ઠા માતાજી બોલ્યા ને? વેરી ગુડ. નહીં, આરાધિકા. આરાધિકા માતાજી. ઓકે, થેન્ક યુ માતાજી. હા, મંજુમુખી ચિત્રા માતાજી શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. એક બે પોઈન્ટ એડ કરવા હતા. અચ્છા, તમારે એડ કરવા છે હજી? તો થોડું પોઝ કરી લો ને. જસ્ટ હું મારું પૂરું કરી લઉં ને પછી જેને પણ કહેવું હોય એનો ટાઈમ આપણે લઈ લેશું. તો એક આ રીતે તમારે જરૂર કરવું જોઈએ. એટલે જેવો જે પ્રશ્ન હોય ને એના સંલગ્ન શબ્દ, મેઇન શબ્દ એ પ્રશ્નનો પકડીને એના નીચે અંડરલાઈન કરી દેવાની. બીજું એક બહુ જ મહત્વનું મેં માર્ક કર્યું છું, હું શીખ્યો છું કે જે લોકો પ્રભુપાદના આપણા જે ડિસાઇપલ્સ ને બધા જે છે, અને આ બધા જ લાઈક VIHE છે, વૃંદાવન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન, દેન માયાપુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર સ્ટડીઝ, આપણું મેંગ્લોર પણ છે, ગોવર્ધન ઇકો વિલેજ છે. ત્યાં આગળ મેં એક વસ્તુ માર્ક કરી છે, બહુ મહત્વનો પોઈન્ટ છે. એ લોકો જે છે, આ જે સ્કોલર્સ ભક્તો છે, સો કોલ્ડ એઝ સચ દે આર વેરી ડાઉન ટુ અર્થ, પણ એમનું એક કેરેક્ટરિસ્ટિક છે, પ્રભુપાદ ત્યાં આગળ જે બીજા ઉપનિષદ કે ગ્રંથનો રેફરન્સ આપતા હોય ને, એ સૌથી પહેલા એ કવર કરે અને એને બહુ જ ભાર આપે છે. દાખલા તરીકે અહીંયા આગળ બધાએ દદામી બુદ્ધિ યોગમતમ બે ગ્રુપમાં આઈ થિંક કવર થયું, પણ એની સિવાય જે કઠ ઉપનિષદનો રેફરન્સ આપ્યો છે ને, યમે વૈશ્ય વૃણુતે તેન લભ્યસ્ત થઈશ, આત્મા વિવૃણુતે તનુમ સ્વામ, એ લગભગ મેં કોઈ ગ્રુપમાં સાંભળ્યો નહીં. અને એનો અર્થ પણ બહુ જ મહત્વનો છે. જે મનુષ્ય પરમેશ્વરને સંપૂર્ણપણે શરણાગત થયો છે અને તેમની ભક્તિમાં લાગેલો છે, તે જ ભગવાનને યથાર્થ રીતે સમજી શકે છે, નહીં તો સમજી જ નથી શકતો એને. એટલે પૂરેપૂરો સંપૂર્ણ રીતે પહેલા તો શરણાગત, સરેન્ડરના જે 6 સ્ટેપ આવે એમાં આપણે પારંગત થઈએ તો જ ભગવાનને આપણે સમજી શકીએ. એટલે આ હંમેશા જ્યારે આપણે બીજી વાર ચર્ચા કરીએ ને ક્યારેક કોઈ શ્લોકની, તો આ રીતે આ બે મુદ્દાનું ધ્યાન રાખશો કે પ્રશ્નનો મુખ્ય શબ્દ પકડીને એ શબ્દ ક્યાં ભાવાર્થમાં છે શોધી લેવો, અને બીજું પ્રભુપાદે જે ક્રોસ રેફરન્સીસ આપ્યા હોય એ ક્રોસ રેફરન્સીસને કવર કરવાનો પ્રયત્ન કરવો. ઓકે, સો માય પોઈન્ટ્સ આર ઓવર હિયર. બાકી લગભગ બધા જ પોઈન્ટ મેં બધાની પાસેથી સાંભળ્યા અને બહુ સરસ રીતે તમે બધાએ કવર કર્યું. આટલી ઓછી ટાઈમમાં 5-6 ભક્તોના ઇનપુટ લેવા અને એને પ્રોપરલી એરેન્જ કરીને ડિલિવર પણ કરવા, એ પણ એક ખરેખર ભગવાનની કૃપા હોય તો જ શક્ય છે. એટલે રિયલી હેડ્સ ઓફ ટુ ઓલ ઓફ યુ, કારણ કે બધા જ પોઈન્ટ કવર થયા એક્સેપ્ટ આ મેં જે તમને કીધું બીજો પેરેગ્રાફનો એક પોઈન્ટ મને નહોતો દેખાયો. બાકી યસ, નાઉ ઓવર ટુ જેમના હેન્ડ રેસ છે એમને બધાને વિનંતી કે પ્લીઝ 1 જ મિનિટમાં કહેજો, અને આપણે હજી 2 એક્સરસાઇઝ કરવાની છે. તો યસ, મંજુમુખી ચિત્રા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એક હતું કે શુદ્ધ ભક્ત સિવાય પણ જે સ્ટાર્ટિંગમાં જે ભક્ત હોય ને, તે ખાલી હરે કૃષ્ણ મહામંત્ર નું મતલબ હરે કૃષ્ણ મહામંત્ર નો જાપ કરીને પણ એ શુદ્ધ ભક્ત બની શકે છે. અને બીજું હતું કે પ્રભુપાદ પણ એવું જ કે છે કે ઓલવેઝ સરેન્ડર ટુ કૃષ્ણ.
જ્યારે આપણે કૃષ્ણને સરેન્ડર કરીશું ને ત્યારે જ દદામી બુદ્ધિ યોગમ એટલે કૃષ્ણ આપણને બુદ્ધિ આપે છે તમને તત્વતઃ સમજવાની. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આ ઇન્ટરલોક છે, બરાબર છે માતાજી, હે ને? કે પહેલા સરેન્ડર કરો તો ચાવી મળશે એમનું તાળું ખોલવાની. બહુ સરસ. યસ માતાજી. હા, સુમિત્રા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આમાં પ્રભુપાદનું મિશન એ છે ભક્તિ યોગને સર્વોચ્ચ માર્ગ તરીકે સ્થાપિત કરો અને કૃષ્ણ ચેતનાને વ્યવહારિક જીવનમાં લાવવી. સતત સ્મરણ કરવું, જપ કરવા, સેવા કરવી, નિયમિત સાધના કરી અને વૈષ્ણવનો સંગ કરવો. આમ આખી દુનિયાને અનન્ય ભક્તિ દ્વારા કૃષ્ણ સુધી લઈ જવા માટે પ્રભુપાદ ભાર મૂકે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, હવે જુઓ, તમારા લીડર્સે જે પોઈન્ટ કહી દીધા હોય તે રિપીટ કરવાની જરૂર નથી, પણ અહીંયા તમે જે એક બીજો પોઈન્ટ કીધો કે આખી દુનિયાને ભગવાનના શરણે લઈ જવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. ધેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એને કારણ કે એ પેલા વૈષ્ણવ હોવાના 3 ગુણો જે ભક્તિ વિનોદ ઠાકુરે આઈ થિંક કીધા છે, એમાં નામે રુચિ, જીવે દયા અને વૈષ્ણવ સેવા. જીવે દયા જે છે એ બહુ મહત્વનું છે, અને જીવે દયા કરવાનો એકમાત્ર રસ્તો એ જ છે કે એને કૃષ્ણ ભાવનામૃત આપવી. અને કોઈનું ભૂખ્યાને ખાવાનું આપશું તો પાછા 8 કલાકમાં ભૂખ્યો થઈ જશે. વસ્ત્ર આપશું તો 2-3 મહિનામાં નવું વસ્ત્ર જોઈશે. ઇવન એને સમજો કમાણીનું સાધન આપશું તો પણ એને થોડા વર્ષો ચાલશે, પછી એ નહીં ચાલે. તો માત્ર કૃષ્ણ ભાવનામૃત એવું છે કે જે એને શાશ્વત કાળમાં કામ લાગે. ને એટલે જીવે દયા કહેવામાં આવે છે. બીજાને કૃષ્ણ ભાવનામૃત આપવું, ભક્તિ આપવી, એક જીવે દયા છે. હરિબોલ. ધન્યવાદ માતાજી. સો ઓકે, હવે રિયલી આપણે નેક્સ્ટ પર જવાનું છે. તમને ખરેખર એવું લાગતું હોય તો તમે ક્વિકલી કહી દો, હે ને? 1 by 1. ચાલો, લેટ અસ સ્ટાર્ટ. ચંદ્રિકા માતાજી, શું કહો છો? પ્રભુજી, આ શ્લોક ઉપરથી આપણે એ ખ્યાલ આવે છે કે એક કૃષ્ણ, એ એક સ્લોગન ને આપણે ફોલો કરવો જોઈએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. યસ. હરે કૃષ્ણ. આરાધિકા માતાજી, શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. શ્રી પ્રભુપાદજી કહે છે કે હિમાલય પર જવાની જરૂર નથી કે કઠોર તપસ્યાની જરૂર નથી, કેવળ હરે કૃષ્ણ મહામંત્રનો જપ નિષ્ઠાપૂર્વક કરવો. હરિબોલ. ચાલો, થેન્ક યુ વેરી મચ. મંજુમુખી માતાજી, હજી કાંઈ બાકી છે? તમારો હેન્ડ રેસ છે? ના પ્રભુજી, પહેલાનો છે. ઓકે, ચાલો, થેન્ક યુ. સો હવે આપણે જઈએ છીએ 9.4 to 9.10. 7 શ્લોકો જે છે, આ 7 શ્લોકોમાંથી ભૌતિક જગત સાથે કૃષ્ણનો સંબંધ દર્શાવતા ચિત્રો દોરો. બરાબર. તો આ તો હોમવર્કમાં હતું કે ટાઈમ આપવો પડશે? શું કહો છો? હોમવર્કમાં હતું. ચાલો, સરસ. તો લેટ અસ સ્ટાર્ટ. હોમવર્ક જેમનું તૈયાર હોય બધા, નિલેશ પ્રભુ તો હોય જ, એમનું તો ચિત્ર બહુ જોરદાર છે. એમનું ચિત્ર જોઈને જ આપણને કૃષ્ણના દર્શન થશે અહીંયા. સો લેટ અસ સ્ટાર્ટ વિથ નિલેશ પ્રભુ. પણ એમને ત્યાં પ્રકાશ ઓછો લાગે છે પ્રભુ. અમારી તો ભૌતિક દ્રષ્ટિ છે, અમને તો પ્રકાશ વગર નહીં દેખાય. હું પ્રકાશ ચાલુ કરું છું પ્રભુજી, ભૌતિક વસ્તુનો જ ઉપયોગ કરીને. એટલે હું બસમાં છું એટલે મોબાઈલની લાઈટ ચાલુ કરું છું. ઓહો, ઓકે. અથવા જો હું શેર કરી દઉં તો? હા, તમને જેમ અનુકૂળ હોય એમ તમે શેર કરો. ચાલો, મીનવાઇલ હું કૃષ્ણ માતાજી આ લેવલ 2 ની લિંક મોકલી છે. એટેન્ડન્સમાં કોણે લિંક મૂકી છે? વિક્રમી કૃષ્ણ પ્રભુએ મૂકી છે. પ્લીઝ ચેક કરજો. ના પ્રભુજી, મારાથી મુકાઈ ગઈ ભૂલથી. પ્લીઝ ચેક કરી લો. મીનવાઇલ આપણે શરૂઆત કરીએ. ચાલો, જેમના હેન્ડ રેસ છે અને આ જિજ્ઞાસા માતાજી શરૂઆત કરીએ, કારણ કે આગળના એમાં એમને લીડ પણ નહોતું કર્યું, એટલે એ ડિવોટીને આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપીએ. સ્પોટલાઇટ કરું માતાજી, અને તમે તમારી સ્ક્રીન કે જે કહેવાય કે મોબાઈલનો કેમેરો એની પર ફોકસ. હા, કર્યું જ છે તમને. ચાલો, તમે હવે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તમારા ચિત્ર ઉપર ફોકસ કરો. હા હા પ્રભુજી, બહુ ડ્રોઈંગ સારું આવડતું તો નથી, પણ થોડુંક એવું કર્યું છે કે વચમાં શ્રી કૃષ્ણ છે અને કહેવાય અને આ એમનો પ્રકાશ છે, એમનાથી નીકળતો પ્રકાશ કે તરંગ છે,
ને આ બધા જે સાઈડમાં છે ને પૃથ્વી ને એ બધા ગ્રહ છે. એક મિનિટ રહો છો. તમે કયા શ્લોકનું શું મુદ્દો કહેવા માંગો છો એ પણ કહેજો હા જોડે. હા પ્રભુજી, આ છે ને મયા તત્મિદમ સર્વ કે કૃષ્ણ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. ઓકે. અને પ્રભુજી બીજું છે કે હા કે શ્રી કૃષ્ણ છે ને આપણે એની ઉપમા આપી છે આકાશ અને વાદળની, કે જેવી રીતે ભૌતિક જગત છે ભૌતિક જગત છે એ વાદળ છે અને કૃષ્ણ છે એ આકાશ છે. તો જેવી રીતે વાદળ આકાશમાં છે પણ આકાશ વાદળથી પ્રભાવિત નથી થતું, તેવી રીતે ભગવાન પણ કહેવાય ને અલિપ્ત રહે છે એમ. ન ચાહમ તેષ્વ અવસ્થિત. બરાબર છે. ઓકે, સરસ. આ પણ મયા તતમ ઇદમ સર્વમનું જ છે, બરાબર ને ચિત્ર? હવે નેક્સ્ટ. દેખાય છે પ્રભુજી હા, બરાબર? દેખાય છે, દેખાય છે, દેખાય છે. થોડુંક તમે હલાવશો નહીં, ફિક્સ રાખો એટલે એનાથી ક્લેરિટી આવશે. હા, સમજાવી દો ચાલો. હા પ્રભુજી, પછી છે શ્રી કૃષ્ણ, પછી એની નીચે પ્રકૃતિ છે અને પછી પ્રાણીઓ, વૃક્ષો અને માનવો છે. કે કૃષ્ણ છે ને તે પ્રકૃતિને નિયંત્રિત કરે છે, કે પ્રકૃતિ પર નિયંત્રણ છે. અને પછી છે 9.10 માં અધ્યક્ષ રૂપે કૃષ્ણ, કે મેં ડ્રોંગ નથી કર્યું, બસ ખાલી લખ્યું જ છે કે અધ્યક્ષ રૂપે કૃષ્ણ છે, દર્શક છે. પછી એની નીચે પ્રકૃતિ છે જે કામ કરતી, વૃક્ષ ઉગે ને સૂર્ય ને ઉદય થાય ને એ. તો કહેવાય ને એની ઉપમા આપણે છે ને તે એક નાટકનો જે ડિરેક્ટર હોય એની નીચે અભિનેતા બધા કામ કરે, પણ નિયંત્રણ માયા દક્ષિણ પ્રકૃતિ કોણ છે? નિર્દેશકનું એમ. એવી રીતે કૃષ્ણ. બરાબર, વેરી ગુડ, ધન્યવાદ. થેન્ક યુ. ચાલો નેક્સ્ટ. બધાને વિનંતી કે પોતાનું જે ડિસ્ક્રિપ્શન છે 2 મિનિટમાં રાખે, નોટ મોર દેન 2 મિનિટ્સ. ઓકે, એકચ્યુઅલી તો 1 મિનિટ રાખવું જોઈએ આપણે. 1 મિનિટ રાખીએ. સમજાવવાનું તો 1 મિનિટમાં શક્ય છે, થોડુંક પ્લસ માઇનસ ચાલશે. અને ફરીથી હું માતાજીને વિનંતી કરું કે તમે ટાઈમર પણ કંટ્રોલમાં કરો. હરે કૃષ્ણ માતાજી. વિલ યુ ટેક ધેટ સેવા? હા પ્રભુજી. હા, થેન્ક યુ. ચાલો 1 મિનિટ ને પ્રભુજી? હા, 1 મિનિટ. સો હવે નિલેશ પ્રભુ, તમે કોને મોકલાવ્યું છે? હા, મેં મોકલાવી દીધું. હા, શેર કરો એટલે પ્રભુજી તમે એક્સપ્લેન કરો. હા, ઓકે. અરે વાહ, કલર વાળું બનાવ્યું છે ને ભાઈ. નહીં, એ બીજું છે હે ને? નથી દેખાતું. હવે આવ્યું. વિક્રમી કૃષ્ણ પ્રભુની સ્ક્રીન શેર થવાની શરૂઆત થઈ. હરી હરી બોલ. ગોલોકા ચાર્ટ. હરે કૃષ્ણ. હા પ્રભુ, તમે શ્લોક નંબરથી શરૂઆત કરજો. કયા શ્લોકનું અને શું પોઈન્ટ તમે અહીંયા મૂક્યા છો? હા. હા, ગૌલોકા ચાર્ટ નો થોડીક થીમ એના જેવું લીધું છે. અલગ અલગ જે ફોટા જે છે એ વસ્તુ મેં થોડુંક નીચેથી યુઝ કર્યું છે માટે. હા, પહેલા ઉપર કૃષ્ણ ભગવાન છે, નીચે આખું એમની નીચે માયા છે, ઇલ્યુઝરી એનર્જી છે, પછી ભૌતિક જગત છે. આ ભૌતિક જગત આખું કૃષ્ણ ભગવાન કૃષ્ણ કૃપાલા પ્રભુનું માઇક ચાલુ હતું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? આવે છે પ્રભુ, આવે છે, બોલો. હા, એટલે ભૌતિક જગત છે, નીચે આપણે સર્જન મેન્ટેનન્સ એનું સંરક્ષણ કરે છે અને વિનાશ એ દર્શાવે છે. છેલ્લે શ્રી પ્રભુપાદનો એક ઉદ્દેશ જે છે એ બતાવે છે. આપણે 9.4 શ્લોક જોઈએ તો એના પ્રમાણે છે કે આ સમગ્ર જગત મારા અને મારા કૃપા વ્યક્ત રહે છે, સર્વજીવ મારામાં છે. હરે કૃષ્ણ તો એના પ્રભુજી. માટે પહેલા ઉપર હરે કૃષ્ણ. સોરી પ્રભુજી, સોરી. હા, ઓકે. હા, બધા શ્લોકો મેં દર્શાવી દીધા છે દરેક જગ્યાએ. હા, પહેલું તો તમારું ચિત્ર ખૂબ સરસ છે અને તમે શ્લોક પણ અંદર લખી દીધા છે, એટલે અને નાના અક્ષરથી લખ્યા છે, એટલે ચિત્ર પણ મુખ્યમાં રહે છે અને શ્લોક પણ દેખાય છે.
ઓનલી થિંગ કે જીવો આવી ગયા. ઓકે, નહીં, ફાઇન. આઈ થિંક ઇટ ઇઝ કનેક્ટિંગ. સરસ પ્રભુ. બીજા કોઈ ભક્તોને કંઈ આની ઉપર પૂછવું હોય તો પૂછી શકે, નહીં તો વી વિલ મૂવ ફોરવર્ડ. ઇટ ઇઝ વેરી નાઇસ રિપ્રેઝન્ટેશન. અને જે ભૌતિક જગતની બહાર પર્વતો અને વાદળો દેખાય છે પ્રભુ, દેટ કેન બી કન્સિડર્ડ એઝ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. બરાબર, આધ્યાત્મિક જગતના પર્વતો ત્યાં પણ હોય જ પર્વતો. સો એ છે. અને ભૌતિક જગતની અંદર જે પર્વતો અને વાદળો છે તે ભૌતિક જગતના. હરી, યસ યસ. થેન્ક યુ વેરી મચ. ચાલો નેક્સ્ટ. હરે કૃષ્ણ. અદ્ભુત. ગ્રુપમાં મૂકી શકાય છે આ ચિત્ર, અને ઇટ ઇઝ નાઇસ. કેન બી ગુડ રેફરન્સ ફોર એવરીબડી. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રણામ. ધન્યવાદ. આના પહેલાના બી છે ચિત્ર, એટલે આની યુનિટ 1 માં બી મને મોકલેલા, તો મેં એક ફોલ્ડર બનાવ્યું છે, તો આમાં હું સેવ કરું છું નામ મૂકીને. તો જે ભક્તોએ લખ્યા છે મને મોકલી દેજો, તો હું ફોલ્ડર છે ઓલરેડી બનાવેલું, તો એમાં સેવ કરીશ. હા, બહુ સરસ પ્રભુ. એ રીતે કરજો. અને આપણા પાસે નોટ પણ હોવી જોઈએ કે કયા કયા ભક્તોએ અહીંયા કન્ટ્રીબ્યુટ કર્યું છે આમાં. બરાબર, એટલે એમના એફર્ટ્સ જે છે એને આપણે ક્યારેક યુઝ કરી શકીએ કે કંઈ પણ ભક્તિશાસ્ત્રીનું જે કંઈ પણ ફાઇનલ મૂલ્યાંકન થતું હોય તેમાં. બધા ભક્તો ઓબ્વિયસલી એમાં ન કરે કન્ટ્રીબ્યુટ. દરેક અલગ અલગ જગ્યાએ કરતા હોય. કોઈક એડમિન તરીકે કરતા હોય, કોઈક ચિત્ર બનાવવામાં કરતા હોય, કોઈક ગ્રુપ ડિસ્કશનમાં લીડ કરતા હોય. સો વી શુડ હેવ પ્રોપર રેકોર્ડ્સ. હે ને? હરિબોલ. ચાલો નેક્સ્ટ. હરાપ્રિયા વિમલા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી થોડુંક બધું એક જેવું જ છે બધું, એટલે થોડું કન્ફ્યુઝ થાય છે. સેમ છે બધા શ્લોક એટલે. હા, એ તો છે. એટલે બટ ટ્રાય ગયા વખત જેમ ટ્રાય કરી છે, થોડું વચ્ચે મને ડ્રો કરવું હતું કૃષ્ણ, પણ એટલે આ ભગવાન છે, એટલે આપણે બ્રહ્માંડ ધારણ કર્યું છે. જે રીતે આપણે જો માટલું પકડવું હોય તો આપણે નીચેથી પકડવું પડે, પણ ભગવાન એટલે ધારણ કરે છે, પણ એમનાથી અલગ છે, અચિંત્ય ભેદાભેદ નો છે. 9.4 બધું કૃષ્ણ પર ટકેલું છે, પરંતુ તે ભગવાન એમનાથી દૂર છે. અને પાછું જે કીધું છે ને 4 કે આપણે સૂર્યનો પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ આખા બ્રહ્માંડમાં સર્વત્ર ફેલાયેલો છે, એ પણ આવી જાય છે બ્રહ્માંડ. અને 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 યોગ ઐશ્વર્યમ 9.5 યોગ ઐશ્વર્યમ છે, ભગવાનની બધી શક્તિઓ છે આ. અને આ વાયુ છે 9.6 કે વાયુથી આકાશ અલગ રહે છે, એમને બંનેની અલગ અલગ શક્તિઓ છે, પણ બંને અલગ છે. એમ તો ભગવાન પણ હંમેશા અલગ સર્વ પદાર્થથી અગળા રહે છે, પરંતુ બધા ભગવાનની ઈચ્છાને જ આધીન છે. હરે કૃષ્ણ માતાજી. અને આ કારણ દક્ષા એ વિષ્ણુ ભગવાન છે કે 9.8 એમના. હરે કૃષ્ણ માતાજી. હા, તમે ચિત્ર બતાવી દો ને માતાજી. એક હા, હા દેખાય છે હવે. રાઈટ સાઈડમાં ત્યાં આગળ તાજું હતું એ બતાવો. હા, એ ન્યાયાધીશ ઉદાસીન 9.9 કે હા, ભગવાન પણ રીતે ઉદાસીન રહે છે, જે જેલના જે પ્રમાણે ફેસલા આપે છે ન્યાયાધીશ, પણ એમાં એમને એના પ્રત્યે ઉદાસીન રહે છે, લાભ હાનિ માટે ઉદાસીન રહે છે. અને આ જે આમાં પણ ભગવાન પણ સમજમાં આવી હા ગયું. યસ માતા. હા હરિબોલ. હરે સરસ. કૃષ્ણ. બધાને વિનંતી છે કે જુઓ, તમે પણ સ્કેચ પેનનો ઉપયોગ કરી શકો છો, કે જેનાથી રિપ્રેઝન્ટેશન જે છે એકદમ સરળ થઈ જાય. હે ને? લાસ્ટ હા ટાઈમ પ્રભુજી. માતાજીએ કર્યું હતું કે બ્લુ યુઝ કરો એટલે સીધું પાણી જ છે, પછી તમે બ્લેકનું કરો તો થોડુંક સમજવા માટે દિમાગ લગાવવું પડે. સરસ માતાજી. થેન્ક યુ. હરિબોલ. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ. ધન્યવાદ પ્રણામ. યસ નેક્સ્ટ. હા, કિરણ પ્રભુ. હરે કૃષ્ણ. તમને સ્પોટલાઇટ કરવું પડશે નહીં? આજે થોડુંક આપણે ઓવરરન થશું, પણ આપણે આ મુદ્દો તો કવર કરવો જ જોઈએ, ચિત્રવાળો. કારણ કે ચિત્ર બનાવવામાં અને એને સમજવાનું, એક ચિત્ર
1000 શબ્દોની ગરજ પૂરી પાડે છે, એવું એક છે ને સ્ટેટમેન્ટ. એટલે કિરણ પ્રભુને સ્પોટલાઇટ કરે આપણે. પ્રભુ દેખાતા જ નથી. હવે પાછા જોઈન થયા. હરે કૃષ્ણ પ્રભુજી, મારે નેટવર્ક ઇશ્યુ છે એટલા માટે. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો પ્રભુ, તમને સ્પોટલાઇટ કર્યા છે, તમે થોડુંક દૂર રાખજો. વાહ ભાઈ વાહ, ચકલી છે ને ભગવાન છે ને ઓહો. મેં ભગવદ્ ગીતા 9.4 પ્રમાણે સ્કેચ કર્યું છે. કારણોદક્ષ વિષ્ણુ છે, બરાબર. અચિંત્ય ભેદાભેદ, કે દરેક જીવોનો પાલન કરતા ઈશ્વર છું હું, અને કારણ કે હું તો સર્વનો અને મૂળ સ્તોત્ર છું. આ કારણોદક્ષ વિષ્ણુ બનાવ્યા છે મેં. આ ભગવાન છે. પછી બધામાં છે, ભક્તોમાંય છે, અને બધા તમામ જીવોમાં છે, જેમાં પ્રાણી આવી ગયા, પક્ષી આવી ગયા, બાળકો આવી ગયા, અને અહીંયા ઘોષ્ઠ ભૂતિયોનીમાં હોય તો એમાં પણ ભગવાનનો વાત બધાની અંદર શિરોદક્ષા વિષ્ણુ તરીકે મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે પ્રભુજી. સરસ પ્રભુ, સરસ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુ, વેરી નાઇસ. સો સિમ્પલ હે, એકદમ સિમ્પલ, અને કેટલું સટલ, તરત મેસેજ કવર થઈ જાય. સરસ. ચાલો લેટેસ્ટ નારાયણી સુનૈના માતાજી. જે ભક્તોએ બોલવામાં લીડ નથી લીધી ને એમને મેં ખાસ પહેલી રીતે સિલેક્ટ કરવાનો પ્રયત્ન. હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. આ ચિત્રમાં ભગવાન કૃષ્ણ કેન્દ્ર બિંદુમાં છે, અને કૃષ્ણ પણ પૂર્ણ પુરુષોત્તમ છે, અને માથે મોરપીંછ છે, મુકુટ છે, વાંસળી છે, અને દિવ્ય તેજ દેખાય છે. અને ઉપરની તરફ આધ્યાત્મિક આકાશ એટલે કે વૈકુંઠ છે, અને નીચે ભૌતિક જગત છે, પૃથ્વી, પ્રકૃતિ, જીવજંતુ, માનવ વગેરે. ચિત્ર દર્શાવે છે કે કૃષ્ણ ભૌતિક જગતમાં રહેલા નથી, પરંતુ તેના ઉપર રહીને તેનું નિયંત્રણ કરે છે. અને સંસ્કૃત શબ્દ ન ચાહમ તે સ્વવસ્થિતઃ. ભગવદ્ ગીતા 9.4, હું સર્વમાં વ્યાપ્ત છું છતાં તેમાં બંધાયેલો નથી. અને ઉપમા તરીકે કૃષ્ણ હાથમાંથી દોરા નીચેના જગત સાથે જોડાયેલા દર્શાવાય છે. પ્રભુપાદ દ્વારા ઘણીવાર ઉપમા અપાય છે કે કૃષ્ણ સૂત્રધાર છે, ભૌતિક જગત નાટક છે, અને જીવ પાત્રો છે. જગત સ્વતંત્ર દેખાય છે, પરંતુ કૃષ્ણના નિયંત્રણ વિના એક ક્ષણ પણ ચાલતું નથી. 9.10 કહ્યું છે, મધ્યાક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ, એટલે કે મારી અધ્યક્ષતા હેઠળ પ્રકૃતિ સર્વચલ અને અચલ સર્જે છે. ચિત્રમાં પૃથ્વી, નદી છે, હરે જંગલ, કૃષ્ણ પર્વત, માતાજી. આગ, જ્વાળામુખી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. ઓકે, નાઇસ, સરસ. સારું રિપ્રેઝન્ટેશન છે માતાજી, અને તમે મુદ્દાઓ જે બોલ્યા એ ખરેખર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, અને એનાથી કનેક્ટ થવું ઇઝી પડ્યું ચિત્ર સાથે. ધન્યવાદ. સો નાવ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો હિરલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હું 1 મિનિટની અંદર જ કરી લઈશ. હરે કૃષ્ણ પ્રભુજી. 9.4 શ્લોકને લીધો છે કે સમગ્ર જગત શ્રી કૃષ્ણમાં સ્થિત છે, અને છતાં પણ શ્રી કૃષ્ણ અલિપ્ત છે. અહીંયા શ્રી કૃષ્ણની અંદર જ સૃષ્ટિ છે, બ્રહ્માંડ સમગ્ર જગત છે, અને બધા જ ગ્રહો છે તેમની આજુબાજુ. અહીંયા મેં રાજાનું ઉદાહરણ સમજાવ્યું છે કે રાજા જે છે એને સરકારી વિભાગો બધા જ રાજાની શક્તિ પર ટકેલા હોય છે, પરંતુ રાજા એ બધા વિભાગોમાં વ્યક્તિગત રીતે ઉપસ્થિત નથી હોતા. આપણે અચિંત્ય ભેદાભેદ તરીકે આપણે એને સમજાવી શકીએ છીએ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેરી નાઇસ, શોર્ટ એન્ડ સ્વીટ. પરફેક્ટ. ચાલો નેક્સ્ટ હવે આરાધિકા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ. પ્રણામ પ્રભુજી. મેં આ રીતે કર્યું છે, 9.4 અને 9.6 બે કવર કરેલા છે. આ સૂર્ય છે અને સૂર્યના કિરણો છે. સૂર્ય છે ભગવાન શ્રી કૃષ્ણ છે, અને કિરણ છે ભગવાનની ઉર્જા છે. સૂર્ય એના સ્થાન પર સ્થિર છે, પણ એના પૂરા બ્રહ્માંડમાં પ્રસરીને બધું રોશન કરે. તેવી રીતે ભગવાન કૃષ્ણની શક્તિ પર ભૌતિક જગત ટકેલું છે, વ્યક્તિગત રૂપે હાજર નથી. અને આ સૂર્યને ભગવાનની આંખ કીધેલી છે 9.6 અને સૂર્ય જે ગરમી અને પ્રકાશની શક્તિ છે, એવી રીતે ભૌતિક જગત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને આધીન છે. અને આ જેવી રીતે સ્કાયની અંદર જ હવા રહે છે,
તેવી રીતે બધા જીવો ભગવાન શ્રી કૃષ્ણમાં જ રહેલા છે. હરી બોલ. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ. વેરી નાઇસ. જુઓ, સિમ્પલ એઝ આટલું સરળ હોઈ શકે, બરાબર, પણ આટલું એ કરવા માત્રથી આપણને કદાચ લાઈફ ટાઈમ યાદ રહી જાય. એટલે આ એટેમ્પ્ટ કરવો બહુ જરૂરી છે. યસ, નેક્સ્ટ સુમિત્રા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દેખાય છે પ્રભુજી મારું? હા, તો આમાં એમ છે કૃષ્ણ મધ્ય સ્થાને છે. એક મિનિટ, હજી આવ્યું નથી માતાજી. એટલે ફોકસ થઈ ગયું, સ્પોટલાઇટ થઈ ગયું, પણ તમારો વિડીયો ઓન છે ને? મને જ નથી દેખાતું કે શું, વિક્રમી કૃષ્ણ પ્રભુ? હા પ્રભુજી, અમને પણ નથી દેખાતું. બ્લેક સ્ક્રીન જ આવે છે. હા, તમારું સ્ક્રીન પર આંગળી કે એવું કઈ નથી ને માતાજી? ના પ્રભુજી, મારામાં નથી, પણ મારા કેમેરામાં કઈક મિસ્ટેક આવી ગઈ છે. હા, સામને નથી દેખાતું, તો પછી તમને ક્યાંથી દેખાતું હોય? હા, તો પછી એક કઈ કામ, પ્રભુજી, હું એમને મૂકી દઉં ખાલી. હા, એમને મોકલી દો. મીનવાઇલ આપણે દીપ્તિ પટ માતાજીને હું રિક્વેસ્ટ કરું છું કે તેઓ હરે કૃષ્ણ. શેર કરે. શ્લોક નંબર 9.10 મય અધ્યક્ષણ પ્રવૃત્તિ સુયતે સચરાચર, અર્થાત કે જે કોઈ મનુષ્ય સમક્ષ સુગંધિત ફૂલ મૂકવામાં આવે તો તે ત્યારે તેની ઘ્રાણ શક્તિ દ્વારા સુગંધનો સ્પર્શ થાય છે. તેમ છતાં સૂંઘવાની ક્રિયા અને ફૂલ પરસ્પર અલિપ્ત રહેશે. એવી જ રીતે કૃષ્ણ ભગવાન છે ભૌતિક જગતનું સર્વનું સંચાલન કરે છે, પરંતુ તે એમનાથી અલિપ્ત રહે છે. હરે કૃષ્ણ. હરી બોલ. સરસ માતાજી. હા, પુષ્પ તમે એવું બનાવ્યું છે કે એની સ્મેલ આવે એવું લાગે આપણને, એને. સો બધાને વિનંતી, નેક્સ્ટ ટાઈમ ચિત્ર દોરવાનું આવે તો કલર જરૂર ઉપયોગ કરજો. હરે કૃષ્ણ. યસ, હવે કોણ બાકી છે? 10-12 થઈ છે. હવે લાસ્ટ આઈ થિંક ચંદ્રિકા માતાજીનું બાકી છે ને? ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ. નહીં, તમારા બી ચિત્ર દેખાતું નથી. હા, હવે દેખાયું. બહુ ગુસ્સામાં લાગે છે સૂર્યનારાયણ. હરી બોલ. બોલો બોલો, સમજાવો માતાજી. તમારો ઓડિયો બંધ છે એવું છે. ઓડિયો પણ ઓન કરવો પડશે માતાજી. આ 9.4 એમ કે જેવી રીતે સૂર્યપ્રકાશ સંપૂર્ણ બ્રહ્માંડમાં ફેલાયેલો રહે છે, તેમ ભગવાનની શક્તિ અખિલ સર્જનમાં વ્યાપેલી છે અને બધી વસ્તુઓ એ જ શક્તિ પર રહેલી છે. અહીંયા સૂર્ય ભગવાન છે કે બધા જે ભગવાનની આંખ, સૂર્ય એટલે બરાબર, એટલે જે ભગવાન છે કે ગમે એ વ્યક્તિ હોય તો ભગવાન આ પોતાનો પ્રકાશ છે આંખ દ્વારા, એ ભક્ત હોય કે અભક્ત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તો એવું નથી કે હું તમને સૂર્યપ્રકાશ નહીં આપું. ગમે એ વ્યક્તિ હોય તો ભગવાન અહમ બ્રીજ પદ પિતા, એટલે આપણા પિતા છે તો બધાને સૂર્યપ્રકાશ બધા આપે છે. અને આ બધું ભગવાનના વસ્તુઓ પર, શક્તિ પર જ ટકેલું છે. અખિલ બ્રહ્માંડનું વ્યાપ છે અને એ શક્તિ પર બધું ટકેલું છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બહુ સરસ સમજાવ્યું માતાજી કે ભક્ત અને અભક્તને સૂર્યપ્રકાશ ઓછો વધતો મળતો નથી. અને મને તમારા ચિત્રમાં જે સૌથી વધુ યુનિક લાગ્યું, યુનિક એટલે કે ક્યાંય જોવા ન મળે એવું, સૂર્યનારાયણને પણ તમે વૈષ્ણવ તિલક કર્યું છે. હે ને? બહુ જ સરસ. તિલક કર્યું છે પ્રભુજી મેં. હા, એટલે આ તો ભક્ત જ કરી શકે. હે ને? ભક્ત જ બીજાને ભક્ત બનાવી શકે. હરી બોલ. મને ડ્રોઈંગ નથી આવડતું, પણ મેં કીધું આ વૈષ્ણવ તિલક પેલા સૂર્યનારાયણ ની કરી દો. હરે કૃષ્ણ વેરી પ્રભુજી. નાઇસ. સુપર. ચાલો, હવે નેક્સ્ટ હિરલ માતાજી બાકી છે તમારે બતાવવાનું. ના પ્રભુજી, મેં બતાવી દીધું. હેન્ડ રેસ છે તમારો. ઓકે, ચાલો. હા પ્રભુજી, સોરી, હું સ્ટોપ વોચ પેલું ચાલુ છે ને એટલે મને દેખાયું નહીં, સોરી. ઓકે, ડન. હા, કૃષ્ણા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અમે બહુ હા, હવે આવે છે અવાજ? હા, બરાબર. મેં 8.8 શ્લોક લીધો છે કે જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે, તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. એમાં મેં એક્ઝામ્પલ આપ્યું છે કે ઈયળ છે એ પતંગિયાનું ચિંતન કરે છે તો એ પતંગિયું બની જાય છે. એવી જ રીતે આપણે જો ભગવાનનું સ્મરણ કરશું તો આપણે કૃષ્ણ જરૂર પ્રાપ્ત થશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. આપણા શ્લોક 9.4 to 9.10 હતા. સો બટ ધેન એનીવે, તમે જે એક્ઝામ્પલ લીધું ને, એ એક્ઝામ્પલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, સોરી પ્રભુજી, મારો ધ્યાન બહાર રહી ગયું. ધેટ્સ ફાઇન.
ઈયળની જેમ સ્મરણ કરવું પડે, અને તો એક દાડો પતંગિયું બનીને ઉડી શકશું આપણે. અહીંથી ઉડીને ભગવાન પાસે પહોંચી શકશું. વેરી ગુડ, સરસ. સો વિથ ધેટ આઈ થિંક વી કેન એન્ડ ઇટ ટુડે. અને બહુ જ સરસ પાર્ટિસિપેશન રહ્યું આપ સર્વ ભક્તોનું, અને હૃદયપૂર્વક તમે જે પ્રયત્ન કર્યો તે એમ લાગે કે ના, ખરેખર ભગવદ્ ગીતાના ભગવાનના શબ્દોને ચિત્રમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. આની પહેલા જે ડિસ્કશન થયું એ પણ બહુ જ સરસ, બધાએ શુદ્ધ ભક્તના પોઈન્ટ લઈને આવ્યા હતા, જે એ બહુ જ સરાહનીય હતું. અને થેન્ક યુ વેરી મચ. અને મને એવું લાગે છે કે આ જોતા આપણે આ પ્રકારના જે પ્રશ્નો જે છે એ જ્યારે જ્યારે આવે ત્યારે કવર કરશું, તો એના લીધે એક જેને કહેવાય મંથન થઈને કેવું માખણ બહાર આવે એવી રીતે ઘણા બધું આવે. ને આવી રીતે બીજા ભક્તનું ચિત્ર જોઈએ, એના મોંએ સાંભળતા આપણે જ્યારે સાંભળીએ તો આપણે અંદર વધારે ઊંડું ઉતરે. પેલું પાણી વરસાદનું, પહેલો વરસાદ આવે, બીજો વરસાદ આવે, ઉપરથી જતું રહે, પછી ધીમી ધારે વરસાદ પડતો રહે તો કેવું અંદર જાય. તેવી રીતે આ સત્ય આપણને ખબર હોય કે ભગવાન બધું ધારણ કરે છે, પણ જ્યારે આવા 10 ભક્તોના ચિત્રો અલગ અલગ દરેકના મનમાં ભગવાને આવીને બનાવડાવ્યા ને ચિત્રો, તો આપણે જોઈએ તો આપણી ભક્તિ વધારે ડીપ બને, અને આપણો સંબંધ શ્રી કૃષ્ણ સાથે વધારે ગાઢ બને. એટલે એવી રીતે નહીં જોવાનું કે આ તો મને ખબર છે કે આ ચિત્ર તો નોર્મલ છે. એક પણ ચિત્ર નોર્મલ ના ગણી શકાય. પ્રત્યેક ચિત્ર શ્રી કૃષ્ણએ મત્ત સ્મૃતિ જ્ઞાન અપોહનમ છે, શ્રી કૃષ્ણએ પ્રેરણા આપીને બનાવેલું છે. દરેકના પોતાના પર્સનલાઇઝ શ્રી કૃષ્ણ છે પરમાત્મા તરીકે. રાઈટ. સો થેન્ક યુ. વી વિલ એન્ડ ઇટ ટુડે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ જય. જય કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. કૃષ્ણ પ્રભુજી.